કાપોદ્રા ગામે સ્માર્ટ વીજ મીટરને લઈને છેડાયો સંગ્રામ. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વિરોધનો વંટોળ ઉઠ્યો. ગામ સ્થિત સનવિલા સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવાયો. માહિતી અનુસાર જીઈબીના કર્મચારીઓ સોસાયટીમાં સ્માર્ટ મીટર સ્થાપિત કરવા માટે પહોંચ્યા. રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે ગ્રાહકોની રજામંદી વગર મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. કેટલાક રહેવાસીઓને સ્માર્ટ મીટર અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી, જેથી સોસાયટીના રહીશો એકત્રિત થઈ કર્મચારીઓને મીટર લગાવવાની કામગીરી રોકવા અપીલ કરી. જેથી સ્થળ પર થોડો સમય તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું. રહેવાસીઓએ માંગ કરી હતી કે પહેલા સત્તાવાર માહિતી આપવામાં આવે અને ગ્રાહકોની સંમતિ લેવામાં આવે, ત્યારબાદ જ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવી જોઈએ. રાજકોટ બાયપાસ રોડ પર કાર ચાલકનો આતંક સામે આવ્યો. જાણે કાર ચાલક મોપેડ ચાલકનો જીવ લેવા નીકળ્યો હોય તે રીતે પૂરપાટ કાર ચલાવી આગળ જતા વાહન ચાલકની ટક્કર મારી, જેથી ગંભીર ઈજા પહોંચી. સુરતમાં બારડોલી પાસિંગની રિક્ષામાં જોખમી સવારીનો વિડીયો જોવા મળ્યો. પોલીસ કમિશનર કચેરી પાસેથી જ રિક્ષા બિંદાસ પસાર થઈ રહી હતી. ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી રિક્ષા ચાલકે ઉડાવ્યા નિયમોના ધજાગરા. ગાંધીનગરના સાબરમતી બ્રિજ પર પૂરપાટ આવતી રિક્ષા પલટી ગઈ, સીધી નદીમાં ખાબકી ગઈ હતી. ચિલોડાથી ગાંધીનગર તરફ આવતી રિક્ષા નદીમાં ખાબકી. રિક્ષા ચાલક તૂટેલા કઠેડામાંથી રિક્ષા સાથે નીચે પટકાયો. ભાવનગરના પાલીતાણામાં યુવાનો વચ્ચે ફિલ્મી ઢબે મારામારી થઈ. કૈલાશ ટીકરી ધામ પાસે છૂટા હાથે મારામારી થઈ. સામસામે હાથાપાઈ થતા નાસભાગ મચી ગઈ. સુરતના કતારગામમાં ટ્રાફિક પોલીસ પર યુવકને માર મારવાનો આક્ષેપ. મોબાઈલમાં શૂટિંગ કરવાની શંકા રાખી પોલીસ કર્મીઓએ માર માર્યો. યુવકે ગાડીના કાગળો ન હોવાથી 2500 રૂપિયા દંડ ભરવા મોબાઈલ કાઢ્યો હતો. દંડ બાબતે થયેલી બોલાચાલી બાદ પોલીસ હિંસક થઈ. વડોદરાની એમએસ યુનિવર્સિટીના કેન્ટીનમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. આર્કિટેક્ચર ફેકલ્ટીની કેન્ટીનમાં મારામારી થતા વિદ્યાર્થીને આંખમાં ઈજા પહોંચી હતી. જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે નાગા સાધુઓ સાથે ફરી રહી છે. જૂના અખાડામાં સાધુ સંતો સાથે વિડીયો બનાવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ. રાજ્યમાં હવે કુલ 4.40 લાખ કરોડ મતદારો નોંધાયા. મુસદ્દા યાદી બાદ કુલ 5.60 લાખ નવા મતદારો ઉમેરા. ચૂંટણી પંચે યાદી જાહેર કરી. સુરતમાં 3 વર્ષની બાળક પર શ્વાને કર્યો હુમલો. બાળકને આંખ અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી. ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ સોના ચાંદીના ભાવમાં મોટો ખડાકો આવ્યો છે. સોનાનો ભાવ 1,53,000 પહોંચ્યો તો ચાંદીનો ભાવ 2.37 લાખ પહોંચ્યો છે. માંડવીમાં બનેલું અલગ શક્તિ નામનું જહાજ શારજહાં પોર્ટથી સિમેન્ટનો જથ્થો ભરી યમન નજીક પહોંચ્યું ત્યારે અચાનક એન્જિનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી. આગ ઝડપથી ફેલાતા જહાજ સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત થઈ ટોટલ લોસ થયું. આ તરફ અમદાવાદના રાયપુર દરવાજા પાસેથી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે 30.60 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપ્યું. સાથે જ ફૈજલ ઉર્ફે ફૈજુ ધલ્લાવાલાની ધરપકડ કરી. પાટણ જિલ્લા કોર્ટમાં ધોળા દિવસે અજાણ્યા ઈસમ દ્વારા ધારિયા વડે કરાયો હુમલો. કોર્ટમાં આવેલ વકીલ રૂમમાં ઘૂસી ટેબલ પર ધારિયાથી હુમલો કર્યો, જેથી વકીલોમાં ફફડાટ ફેલાયો. ભાજપ શાસિત રાજ્યો નર્મદા યોજનાના નાણાં ગુજરાતને નથી આપી રહ્યા. નર્મદા યોજનામાં ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતે 7,974 કરોડ રૂપિયા લેવાના બાકી. મધ્યપ્રદેશ પાસેથી 5,516.50 કરોડ લેવાના બાકી. મહારાષ્ટ્ર પાસેથી 1,883.84 કરોડ લેવાના બાકી. રાજસ્થાન પાસેથી 574.52 કરોડ લેવાના બાકી. ગાંધીનગર વિધાનસભા સત્રના બીજા દિવસે અધ્યક્ષ શંકર ચૌધરીનું કડક વલણ જોવા મળ્યું. બજેટ સત્રના પ્રશ્નોત્તરીમાં ધારાસભ્યએ પૂછેલા સવાલ અને જવાબ ટૂંકમાં આપવા સૂચના આપી તો અમિત ચાવડાએ પ્રશ્ન ઉભો કરતા શંકર ચૌધરી અકળાયા. બજેટ સત્રના પ્રશ્નકાળ બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નલ સે જલ યોજનાથી લઈને જમીન રીસર્વે મુદ્દે પ્રહાર કર્યા અને નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો. વિધાનસભા સત્રમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષણનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે દાહોદ જિલ્લામાં જ 19,554 કુપોષિત બાળકો નોંધાયા છે, જે રાજ્યની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન એને કરવાથી સરકારને અધધ આવક થઈ. અમદાવાદ જિલ્લામાંથી 165 કરોડ કરતાં વધુ અને ગાંધીનગર જિલ્લામાંથી 27 કરોડથી વધારે આવક થઈ. બંને જિલ્લા મળી કુલ 10,21,58,939 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ. નાણામંત્રી કનુભાઈ દેસાઈ 5મી વખત બજેટ રજૂ કરશે. ફૂલ ગુલાબી અંદાજપત્રની સંભાવના. ગુજરાત વિધાનસભામાં આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરીએ રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ 5મી વખત બજેટ રજૂ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરો અને નગરપાલિકાઓ માટે વિશેષ જાહેરાતો થઈ શકે છે. માર્ગ, પાણી, પુરવઠો, ગટર વ્યવસ્થા અને સ્માર્ટ સુવિધાઓ પર સૌની મીટ મંડાયેલી છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ અને હોટલ ટુરિઝમ માટે નાણાકીય જોગવાઈઓની શક્યતાઓ સેવાઈ રહી છે.
ગત વર્ષની તુલનામાં બજેટમાં આશરે 15% વધારો જોવા મળી શકે છે. મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને ખેડૂતો માટે રાહત યોજના, સબસિડી, હાઉસિંગ, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલો જાહેર થઈ શકે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ સેવાઓના વિસ્તરણ પર પણ ભાર મુકાઈ શકે છે. એકંદરે આ બજેટ ફૂલ ગુલાબી રહે તેવી ચર્ચા છે. સુરતમાં ગુંડાઓની ખેર નથી, હુમલો કરનાર આરોપીની હવા કાઢી. સુરતના ગુંડાઓ સુધરી જજો, નહીં તો આવા હાલ થશે. સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા રીઢા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસની પૂછપરછમાં ગુનાનો ભેદ ઉકેલાયો. આરોપીએ કબૂલાત કરી કે 1.5 મહિના પહેલા રાતના સમયે તે પોતાના 3 મિત્રો સાથે ઇસ્લામી ચોક પાસે ગયો હતો. ત્યાં એક તીક્ષ્ણ હથિયારથી મહિલાના હાથ પર હુમલો કર્યો, જેમાં મહિલાની એક આંગળી અડધી કપાઈ ગઈ હતી. મહિલાની ફરિયાદ બાદ 4 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે પકડીને જે સ્થળે આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈને બધી હવા કાઢી હતી. આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવતા આરોપી સીધો દોર થઈ ગયો હતો. સુરતના પોલીસ કર્મીઓએ ચાવાળા બની ઉત્તર પ્રદેશથી ખૂંખાર આરોપીઓને ઝડપી પાડ્યા. પહેલી નજરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રેલવે સ્ટેશન પર ચા વેચતા વ્યક્તિ તમને ચાનો વેપારી લાગશે. ચા પીતા 2 વ્યક્તિ તમને મુસાફર કે સ્થાનિક લાગશે. પરંતુ ન તો ચાના વેપારી છે, ન તો કોઈ મુસાફર, ન તો ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ તો છે સુરત પોલીસ. જી હા, 21 વર્ષ પહેલા હથિયાર સાથે હુમલો કરી ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે પોલીસ છેક ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી અને રેલવે સ્ટેશન પર વેશપલટો કરી ચાવાળા બનીને આરોપીઓને ફિલ્મી ઢબે દબોચી લીધા. આ બંને આરોપીઓ વિરુદ્ધ વર્ષ 2005માં જ્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં હથિયાર અને મારામારીનો ગુનો નોંધાયો હતો, ત્યારે આ બંને આરોપીઓ વિનોબા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા. ગુનો આચર્યા બાદ તેઓ રિક્ષા અને ગન મૂકીને વતનમાં નાસી ગયા. સમય જતાં મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી. આ ડિમોલિશનને કારણે પોલીસ પાસે આરોપીઓના વતન કે તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો, જેના કારણે આ કેસ 21 વર્ષ સુધી વણ ઉકેલાયો રહ્યો હતો. પરંતુ પોલીસે મહેનત ન છોડીને અહીં રહેતા લોકોની સંપર્ક કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને પગેરું શોધી કાઢ્યું. યુપીના પ્રયાગરાજમાં હોવાની માહિતી મળતા પોલીસ માટે આ ચોર પોલીસની રમત જેવું હતું. બાદમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમનું ચોક્કસ લોકેશન પ્રયાગરાજના અત્તરસુઈયા ચોરાહા પાસે હોવાનું ટ્રેસ કરવામાં આવ્યું, જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચાવાળાનો વેશ ધારણ કર્યો. હેડ કોન્સ્ટેબલ લાલભાઈ પોતે ચાવાળા બની ગયા અને કોન્સ્ટેબલ રામજીભાઈ લારી પર વોચ ગોઠવી હતી. હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ ચાની સ્ટોલ પર ગ્રાહક બનીને કલાકો સુધી બેસી રહ્યા. બાદમાં તક મળતા જ તેમને દબોચી લેવાયા. તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલ આરોપી સંતોષ યાદવ પ્રયાગરાજમાં ઈંડા અને ચાની લારી ચલાવીને સામાન્ય માણસ જેવું જીવન જીવતો હતો, જ્યારે બીજો આરોપી શિયુ યાદવ ગેરેજ ચલાવતો હતો. અલગ અલગ શહેરમાં છુપાઈને રહેતા હતા. સુરતમાં બાળક ચોરીની અફવાએ પોલીસને ગાંડી કરી. સુરતમાં છેલ્લા લાંબા સમયથી બાળક ચોરીની વાતો અને બાળકોના અપહરણનો મામલો અફવા હોવાની વાત સામે આવી છે. ત્યારે ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યો ખુલાસો. અપહરણની વાત માત્ર ને માત્ર અફવા હોવાની જણાવી. ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે અફવા ફેલાઈ હતી, જે તે વિસ્તારમાં વોટ્સએપ પર મેસેજ ફરતા થયા. સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. આવી કોઈ ઘટના બની ન હોવાનું જાણવા મળ્યું. મહિલા બાળક ચોરી કરવા આવી સમજી ટપલી દાવ કરવામાં આવ્યો. ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસ તપાસ કરતા મહિલા આઝાદનગરમાં જ રહેતી હોવાનું સામે આવ્યું. જમણવાર જ્યાં ચાલી રહ્યો હતો ત્યાંથી મહિલા પસાર થઈ રહી હતી. મહિલાને બાળક ચોર સમજી પકડી લીધી હતી. વધુ એક બાળક ચોરની ઘટના અફવા સાબિત થઈ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સેવા રામ ભરોસે. વડોદરાની પ્રસિદ્ધ મધ્ય ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી સયાજીરાવ ગાયકવાડ એસએસજી હોસ્પિટલમાં ફરી એકવાર ગંભીર બેદરકારી અને સુવિધાના અભાવનો કિસ્સો સામે આવ્યો. જાણે હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને સારવાર રામ ભરોસે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. એક દર્દીને કડવો અનુભવ થયો. વાત એમ છે કે અજય નામનો દર્દી પગે ઈજા થતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ આવ્યો. તે તેમના પગ પર ચાલી પણ શકતા ન હતા. આમ છતાં હોસ્પિટલ દ્વારા તેને સ્ટ્રેચર કે વ્હીલચેર આપવામાં ન આવી. કહેવાતી સંસ્કારી નગરીનો સ્ટાફ પણ માનવતા ભૂલી ગયો અને દર્દીને મદદે ન આવ્યો, જેથી પગમાં પાટો બાંધેલો હોવા છતાં દર્દી ઢસડાતો સારવાર લેવા મજબૂર બન્યો. હોસ્પિટલે દાવો કર્યો કે તેમની પાસે એક પણ સ્ટ્રેચર ખાલી નથી. ત્યારે સવાલ એ છે કે હોસ્પિટલને લાખો રૂપિયાની મળતી ગ્રાન્ટ ક્યાં જાય છે.